માની લો કે આખા વિડીયોમાં તમને કોઈ પણ માહિતી સમજમાં આવી નથી। સ્ક્રીન પર મારો નંબર શેર કરું છું। આ નંબર પર આપના ચૂંટણી કાર્ડનો ફોટો અથવા ફક્ત ચૂંટણી કાર્ડનો નંબર પણ હશે તો ચાલશે। હું તમને તમારા બીએલઓનો કોન્ટેક્ટ નંબર અને મતદાર યાદીમાં આપનું ફોર્મ કયા ક્રમ ઉપર છે તે વિગત આપીશ, જેથી આપ બીએલઓ પાસે જઈ તમારો ક્રમ નંબર કહીને ફોર્મ સરળતાથી મેળવી શકશો। એસઆઈઆર શું છે, કરવું જોઈએ કે નહીં, બીએલઓનો કોન્ટેક્ટ કેવી રીતે થશે, ફોર્મ ક્યાંથી મેળવવું, ફોર્મ ભરવું કઈ રીતે, કયા પુરાવાઓની જરૂર પડશે અને છેલ્લો પ્રશ્ન કે નવી મતદાર યાદીમાં અમારું નામ આવશે કે નહીં। ફક્ત 240 સેકન્ડ એટલે કે 4 મિનિટ ફાળવજો। ઇન્શાઅલ્લાહ આ બધા જ સવાલોના જવાબ આ એક જ વિડીયોમાં આપવાના પ્રયાસો કરીશ। 240 સેકન્ડનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે। આનાથી ઓછો સમય થઈ શકે છે, ઇન્શાઅલ્લાહ વધારે નહીં થાય। જો તમે આ 4 મિનિટ ફાળવી લીધી તો સમજી લ્યો કે તમારા એસઆઈઆરની 70% કામગીરી થઈ ચૂકી છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। હું છું માસ ખાલિદ, ફલાહ ટ્યુશન ક્લાસ મહુવાથી। એસઆઈઆર કરવું જોઈએ કે નહીં, આ એક એવો પ્રશ્ન છે જેનો ઉત્તર એકમાત્ર શબ્દ હા અને હા જ છે। આજના અમારા વિસ્તારમાં બીએલઓ સાથે થયેલી કામગીરી પરથી જાણવા મળ્યું કે જરૂર છે ફક્ત અને ફક્ત થોડું ધ્યાન આપવાની। આમાં કોઈ પણ પ્રકારની એવી જટિલ પ્રક્રિયા નથી, મસમોટી પ્રક્રિયા નથી જેમાં નાણાં અથવા સમયનો બગાડ થાય। પહેલો પ્રશ્ન, બીએલઓનો કોન્ટેક્ટ કેવી રીતે થશે અને ફોર્મ કેવી રીતે મેળવવું। ફોર્મ મેળવવા માટે નાગરિકો બે પ્રકારના છે। એવા નાગરિકો કે તેઓ જ્યાં રહે છે ત્યાંનું હાલનું સરનામું ચૂંટણી કાર્ડમાં અપડેટ થઈ ચૂક્યું છે તો આપના બીએલઓ આપના વિસ્તારમાં જ આવીને આપને ફોર્મ ઘરે પહોંચાડી જશે, અથવા આપ પણ બીએલઓનો કોન્ટેક્ટ કરીને સામે ચાલીને આપનું ફોર્મ મેળવી શકો છો। અને બીજા એવા નાગરિકો જેમણે પોતાનું હાલનું સરનામું ચૂંટણી કાર્ડમાં અપડેટ કરેલું નથી તેઓને જૂના વિસ્તારમાં બીએલઓ આવીને ફોર્મ આપી જશે। આપે તેમનો કોન્ટેક્ટ કરીને ફોર્મ મેળવી લેવાનું રહેશે। ફોર્મ આવી ગયા બાદ ચૂંટણી કાર્ડની જે બેઝિક વિગતો છે, જેમાં મતદારનું નામ, મતદારના માતા પિતાનું નામ, મોબાઈલ નંબર અને તાજેતરનો ફોટો અને મતદારની સહી, આ ફોર્મ 2 કોપીમાં ભરવાનું છે અને બીએલઓની બંનેમાં સાઇન લઈ 1 કોપી બીએલઓને આપવાની છે અને 1 કોપી આપની પાસે સાચવીને રાખવાની છે। પહેલા ચરણમાં ફોર્મ ભરવા માટેની જે વિગતો છે તે માટે કોઈ પણ પ્રકારનો પુરાવો આપવાનો જરૂરી નથી। જે તમને ફોર્મ બીએલઓએ આપેલું છે તે ભરીને આપે પરત બીએલઓને આપી દેવાનું છે। અને જો 2002ની મતદાર યાદીમાં નામ હોય અને કેટેગરી વાઇઝ વોટ્સઅપની અંદર જે મેસેજ આપની સુધી પહોંચ્યા છે તે સમજીને તમારે કેટેગરી વાઇઝ ફોર્મ ભરી અને હાલમાં પુરાવા વગર ફોર્મ આપી દેવાનું છે। માની લો કે આખા વિડીયોમાં તમને કોઈ પણ માહિતી સમજમાં આવી નથી। સ્ક્રીન પર મારો નંબર શેર કરું છું। આ નંબર પર આપના ચૂંટણી કાર્ડનો ફોટો અથવા ફક્ત ચૂંટણી કાર્ડનો નંબર પણ હશે તો ચાલશે। હું તમને તમારા બીએલઓનો કોન્ટેક્ટ નંબર અને મતદાર યાદીમાં આપનું ફોર્મ કયા ક્રમ ઉપર છે તે વિગત આપીશ, જેથી આપ બીએલઓ પાસે જઈ તમારો ક્રમ નંબર કહીને ફોર્મ સરળતાથી મેળવી શકશો। હું મહુવા તાલુકાના નાગરિક